MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ભાવનગરમાં પોલીસ કર્મીએ કરેલા રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. રૂપાઉ નદીના પાણી ગામમાં ફરી વળતા ફસાયા હતા લોકો. કેડસમાં પાણી વચ્ચેથી એએસઆઈ એકલા હાથે લોકોને બચાવ્યા. 35 વિદ્યાર્થીઓ 40 શ્રમિકોના જીવ એએસઆઈ હમુભાઈએ બચાવ્યા. ગ્રામજનોની મદદથી તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા. તો 12 ઇંચ વરસાદથી ભાવનગરનું પાલીતાણા જળ તરબોળ. પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો. રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ તૂટ્યો. ભાવનગરથી વલભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ. અનેક વાહન ચાલકો અડધે રસ્તે અટવાયા. તો ભાવનગરના વલભીપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. થાપનાથ ગામમાં ફરી વળ્યા છે કાળુભા નદીના પાણી. ગામમાં ફસાયેલા 60 લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવાની સૂચના. વડોદરાથી એનડીઆરએફની ટીમ બોલાવી ગ્રામજનોનું રેસ્ક્યુ કરાશે. નદીના પાણી ગામમાં આવી જતા ગામ બેટમાં ફેરવાયું. હાલ ફસાયેલા ગ્રામજનોએ મંદિર અને ઊંચાણવાળા મકાનોમાં લીધો આશરો. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની જળસપાટી વધી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ડેમ 80% ભરાયો. હાલ ડેમમાં 28.4 ફૂટ જેટલા પાણીનો સંગ્રહ. ઉપરવાસમાંથી 59,885 ક્યુસેક પાણીની આવક શરૂ. ડેમની પૂર્ણ સપાટી છે 34 ફૂટ. પાલીતાણામાં ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીની જળસપાટી વધી. જેસર તેમજ શિહોરમાં પડ્યો ધોધમાર વરસાદ, જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ. ભાવનગરમાં ધોધમાર વરસાદથી મહુવા તળાજાના મેથડા બંધારો ઓવરફ્લો. બગદાણા બગડ નદી નજીકના ગામોમાં વરસાદ વરસ્યો. અતિભારે વરસાદ વરસતા બગડ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદી નજીકના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. ભાવનગરમાં સતત વરસાદી માહોલથી ખોરવાયું છે જનજીવન. વલભીપુરના તોતણિયાળા ગામે ફરી વળ્યા છે વરસાદી પાણી. કેરી નદીના પાણી તોતણિયાળા ગામમાં ફરી વળતા હાલાકી. તોતણિયાળા ગામનો બીજા ગામો સાથેનો સંપર્ક તૂટ્યો. ખેતરો બેટમાં ફેરવાયા. ભાવનગર ધંધુકા હાઈવે પાણીમાં ગરકાવ થયો. રસ્તો ન દેખાતા સાઈડમાં ટ્રક ફસાઈ. નેસડા ઘાંકડી હાઈવે પર ફરી વળ્યું પાણી. અનેક ગામોમાં ઘૂસ્યા વરસાદી પાણી. સતત મેઘમહેરથી ભાવનગરમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે જળાશયો ભરાયા છે. ભાવનગરના માંડવડાનો રજાવળ ડેમ સંપૂર્ણ ભરાયો છે. રજાવળ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા નીચેના વિસ્તારોમાં એલર્ટ. તો ભાવનગરના પાલીતાણા તાલુકામાં અતિભારે વરસાદને કારણે સેંજળિયા અને મોખડકા ગામમાં લોકો ફસાયા. ગામમાં આવેલું પૂર અનેક વાહનોને તાણી ગયું. બંને ગામોમાં 10 થી 15 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા. પાલીતાણામાં ગઈકાલે ખાબક્યો હતો 12 ઇંચ જેટલો વરસાદ. ભાવનગરમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટતા હાલાકી. ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો રસ્તો તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઇન તૂટી. રાત્રે ખારા ડેમમાંથી આવેલા પાણીએ તારાજી કરી. ભાવનગરમાં મુશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે. ખારી અને ઘેલો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ભાવનગર વલભીપુર રોડ પર નદીના પાણી ફરી વળ્યા. ખારી અને કાળુભા નદીના પાણીમાં રસ્તો ગરકાવ. ચમારડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH